અને રાજનીતિ ચાલી રહી છે અત્યારે હેલિકોપ્ટર ઉપર। જી હા, વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ને એમાં એક આંકડા જે મૂકવામાં આવી રહ્યા છે એ આંકડા રાજનીતિનો વિવાદ ઉભો કરી રહ્યા છે અને હવે એ છે કે 2 વર્ષમાં પ્લેન અને હેલિકોપ્ટર પાછળ થયેલો ખર્ચ 100 કરોડથી વધુનો ખર્ચ છે। આ મેન્ટેનન્સ, ફ્યુલ, પાર્કિંગ ભાડું વગેરે વગેરે એની પાછળ થયેલો ખર્ચ છે અને એ ખર્ચ બાબતે હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવ્યા છે। એમના માટે રહેવા માટે ઝૂંપડું, એમના માટે રોજગારી અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓરડાઓને સારું શિક્ષણ મળી શકે, સારું આરોગ્ય મળી શકે, એ બધું જ સાઈડમાં મૂકીને આ જનતાના પૈસાથી જે ધાગર ધીંગાઓ કરી રહ્યા છે તે તદ્દન ખોટા છે। મારે કોંગ્રેસના સભ્યો માને કાંતિભાઈ આપને અને વિમલભાઈને પૂછવું છે કે શું આપના શાસિત રાજ્યોના મુખ્યમંત્રી રાજ્યનો વિકાસનું કામ હોય કોઈ પણ જગ્યાએ જવા માટે પગપાળા જાય છે? તમે કેવા પ્રકારના પ્રશ્નો આ ગુજરાત જેવા રાજ્યની વિધાનસભામાં ઉઠાવી